સમાચાર વડોદરાથી કે જ્યાં ઓપરેશન હન્ટ હેઠળ બાંગ્લાદેશીઓ પર તવાઈ બોલાવવાનું શરૂ કરવામાં આવ્યું છે। ગઈકાલે રાત્રે મોટી સંખ્યામાં શંકાસ્પદોનું વેરિફિકેશન કરવામાં આવ્યું, જેમાં 200થી પણ વધારે લોકોની રાષ્ટ્રીયતા અંગેની તપાસ હાથ ધરાઈ। 7 વ્યક્તિઓ શકમંદ હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે। એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસની ટીમ સર્ચમાં જોડાઈ હતી। શંકાસ્પદ વ્યક્તિઓના પુરાવાઓ તપાસવાની કામગીરી શરૂ કરવામાં આવી। वर्ष 2025 बाद फरी एक वखत ऑपरेशन हंटनी शुरुआत करवामां आवी छे। गुजरातभरमां अलग अलग जग्याओ परथी आवीने वसेला बांग्लादेशीओ के जेओ कोईपण पुरावा आधार वगर रहता होय तेवा लोकोने शोधी काढवा माटेनी जे तजवीज छे ते गुजरात पोलीस द्वारा हाथ धरवामां आवी छे। गईकाले मोडी रात्रे वडोदरा शहर सहित राज्यभरमा आ माटेनुं ऑपरेशन हाथ धरवामां आव्युं हतुं। वडोदराना शहर पोलीस कमिश्नर आपणी साथे हाजर छे, वात करीशुं। सर, कया प्रकारथी आ ऑपरेशन हाथ धरवामां आव्युं? छेल्ला केटलाक समयथी शहरमां रहता केटलाक सस्पिशियस बांग्लादेशी नेशनल्स अंगे टेक्निकल अने ह्यूमन इंटेलिजन्सना माध्यमथी अपने माहिती भेगा करी हती। आना आधारे लगभग 200 वधारे सस्पिशियस इंडिविजुअल्सने वेरिफिकेशन अपने करी छे अने एमना आइडेंटिफिकेशन, एमना नेशनालिटी रिलेटेड डॉक्युमेंट्स अने अन्य दस्तावेजोना चकासणीना अंते लगभग 7 एवा इसमो निकळेला छे जेवा जे लोको अवैध रीते भारत में रहता होવાનું આપણે ધ્યાને આવી છે। એમના વિરુદ્ધમાં આપણે લીગલ એક્શન લેવામાં આવશે। તે ઉપરાંત સમગ્ર શહેરમાં જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવા સસ્પિશિયસ ઇન્ડિવિજ્યુઅલ્સ અંગે ડિટેલ્ડ વેરિફિકેશન અને એમના ડોક્યુમેન્ટ ચેકિંગ અને એમના કન્ફર્મેશન ઓફ ધેર નેશનાલિટી અંગેનું એક ઝુંબેશ આપણા શહેરમાં હાથ ધરી છે અને આવતા દિવસોમાં પણ ચાલુ રહેશે। સર, કેટલી ટીમો આ ઓપરેશન હન્ટ અંતર્ગત આવા જે ઘૂસણખોરી કરીને પહોંચેલા લોકોને શોધવા માટે આપણી વડોદરા પોલીસની ટીમો લાગેલી છે? આમાં લોકલ પોલીસ સ્ટેશનના ચુનંદા અધિકારીઓ, લોકલ ક્રાઇમ બ્રાન્ચના ટીમ અને ડિટેક્શન ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીના ટીમ પણ આમાં જોડાયેલા છે। તો ઇન્ટેલિજન્સના આધારે જુદા જુદા લોકાલિટીઝમાં આપણે આ ઓપરેશન ચાલુ છે। સર, જે રીતે શકમંદોને પકડવામાં આવ્યા, પુરુષોની સંખ્યા વધારે છે કે સ્ત્રીઓ વધારે હશે? તો અત્યારે જે આપણી પાસે કન્ફર્મ્ડ આઈડેન્ટિટી છે આમાં મેલ વધારે છે, પરંતુ આ કોઈ જેન્ડર બેઝડ એ અત્યારે સ્પષ્ટ રીતે નથી કહી શકતા, પરંતુ વેરિફિકેશનનો મુદ્દો છે। જે લોકો ગેરકાયદેસર રીતે ઘૂસેલા છે, ગત વર્ષે પણ આપણે વડોદરાથી 24 લોકોને ડિપોર્ટ કર્યા હતા, આ વખતે આજે 7 લોકો પકડાયા છે, તેમના વિરુદ્ધ કેવી રીતે કાર્યવાહી થશે? અત્યારે આ પ્રાથમિક તબક્કે વેરિફિકેશન ચાલુ છે। તો જ્યારે ડિટેલ્ડ વેરિફિકેશન અને કન્ફર્મેશન પૂર્ણ થાય છે તો લીગલ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને મીડિયાના માધ્યમથી લોકોને પણ આ અંગે અવગત કરવામાં આવશે। બિલકુલ। તો જે રીતે વડોદરા શહેરમાં ઘૂસણખોરી કરીને આવેલા જે 300થી વધારે શકમંદો છે કે જેઓ બાંગ્લાદેશીઓ હોવાનું સામે આવ્યું છે, તેવાની વચ્ચે 7 લોકો એવા છે કે જેઓની પાસે કોઈપણ પ્રકારના પુરાવાઓ નથી મળ્યા અથવા તો તેઓ બાંગ્લાદેશી છે તેવું સાબિત થયું છે। તેવા લોકોને હજુ એક વખત તેઓની તપાસ કરવામાં આવશે, તેઓનું ડિટેલ્ડ વેરિફિકેશન કરવામાં આવશે અને ત્યારબાદ કાયદાકીય રીતે કાર્યવાહી કરવા માટે વડોદરા પોલીસ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। કેમેરા પર્સન રોહિત ગોલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।